અનેક શાસ્ત્રના દોહન પછી સહજાનંદ સ્વામીના સિદ્ધાંતો એ છે કે ધ્યેયો નારાયણો હરિ. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે આકાશને વર્ષો સુધી જીભથી ચાટે છતાંય ખારો ખાટો સ્વાદ ન આવે. મહારાજ કહે અમારા જીવનકાળ દરમિયાન અમે કોઈ એવો જીવ નથી જોયો કે ઉપાસના વગર ભગવાનના ધામને પામી શકે. અને એ ઉપાસનાની આકૃતિઓને કંડારવા માટે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ આજ ધોલેરા ગામની અંદર બેસી હાથમાં લાકડું લીધું હોય તો એ કાયમને માટે મોક્ષ આપનારી આકૃતિ બની જાય. હાથમાં કલમ લીધી હોય તો સહજાનંદ સ્વામીનું કાવ્ય બની જાય. જેની રગે રગમાં આહાર તો ભક્તો ધોલેરામાં રહ્યા ત્યાં સુધી છાશ ને રોટલો જ ખાધા હતા, પણ સહજાનંદ સ્વામીને જેને રગ રગની અંદર ઉતાર્યા હતા અને એ જ સહજાનંદ સ્વામીના સિદ્ધાંત જો મેળા હોય તો નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યોમાંથી મેળા છે. ઈશ્વરનો અનુગ્રહ થાય, સત્વ ગુણની વૃદ્ધિ હૃદયમાં વર્તતી હોય, ક્યારેક પુરુષોત્તમ પ્રકાશને હાથમાં લઈને અધ્યયન કરજો. શું એને અક્ષરધામના માર્ગનું પ્રશસ્ત વર્ણન કર્યું છે.